દોસ્તો, અંબાણી પરિવારમાં જ્યારે બર્થડે પાર્ટી હોય કે પછી વેડિંગ સેરેમની હોય, લાઇમલાઇટની નજીક રહેનારો આ વિશ્વનો સૌથી ધનિક પરિવાર એટલે અંબાણી પરિવાર છે. ત્યારે દોસ્તો, અનંત અને રાધિકા તો હંમેશા ચર્ચાનો વિષય બનતા જ હોય છે. ત્યારે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટનો જન્મદિવસ હતો. આ જન્મદિવસ પર એમને મોંઘીદાટ ગિફ્ટોનો વરસાદ થયો હતો. એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે કોઈએ એમને લક્ઝરિયસ કાર આપી તો કોઈએ એમને કરોડોની ઘડિયાળ આપી. આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે રાધિકા મર્ચન્ટને કઈ કઈ મોંઘી ભેટો મળી છે. આજના વિડીયોમાં અંત સુધીમાં તમને એ પણ ખબર પડી જશે કે કયા કયા બોલિવૂડ સેલેબ્સનો પણ જમાવડો જોવા મળ્યો હતો. કારણ કે બોલિવૂડ સેલિબ્રિટી વગર તો મુકેશ અંબાણીનો કાર્યક્રમ અધૂરો જ ગણાય. ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. વાત કરી દઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આ જન્મદિવસ નિમિત્તેના કાર્યક્રમની, તો એમાં બોલિવૂડ સેલેબ્સ તેમને આશીર્વાદ આપવા માટે એક લિસ્ટ મોટું બનાવવામાં આવે તો પણ એ બની જાય. સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન આ એમણે ગિફ્ટ્સ માટે એ ધોમ પૈસા વાપર્યા છે. મુંબઈ એ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનો જે બંગલો આવેલો છે ત્યાં જ એમનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જામનગરમાં આયોજિત થયેલા એમના વનતારા પ્રોજેક્ટથી લઈને એમનું પોતાનું મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો ત્યાં સુધી એમના જન્મદિવસની સેલિબ્રેશનને ખૂબ યાદગાર બનાવવા માટે તેમણે દાન પુણ્ય પણ એટલું જ કર્યું હતું અને સેલિબ્રિટીઓની હાજરીમાં આ બર્થડે સેલિબ્રેશન થયું હતું. આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઓ સાથે રાજકીય હસ્તીઓ, લાઇફસ્ટાઇલ ગુરુઓ, સંગીતકારોનો પણ જમાવડો હતો. દોસ્તો, બી ટાઉન સેલેબ્સ અનંત અને રાધિકાને મોંઘીદાટ ગિફ્ટ્સ પણ આપે છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ કથિત રૂપે અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટને આ ફંક્શનમાં 1259 કરોડ રૂપિયા ખર્ચ કરીને એમણે ખૂબ મોંઘી ભેટો આપી હતી. આ સાથે જ 3 દિવસ સુધી એમનું આ બર્થડે પાર્ટી ચાલવાનું હોય એવું આયોજન હતું. દોસ્તો, આ સાથે જ એવું જણાવવામાં આવી રહ્યું હતું કે અલગ અલગ લોકો દ્વારા એમને મોંઘી ભેટો તો આપવામાં જ આવી હતી, પરંતુ તમામ ગેસ્ટ જે આવેલા હતા, બોલિવૂડ સેલિબ્રિટીઓ આવેલા હતા, એમણે એટલી મોંઘી ગિફ્ટ આપી કે જેમની કલ્પના પણ તમે નહીં કરી હોય. રણવીર કપૂર અને આલિયા ભટ્ટ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને એક એવું કહેવાય કે એમણે પોતે સાથે મળીને એવી ગિફ્ટ આપી છે કે જેની ચર્ચાઓ થઈ રહી છે. એમણે ગુચી બ્રાન્ડનું રાધિકાને ડાયમંડ જડેલું પર્સ આપ્યું છે. આ સાથે જ સલમાન ખાન, જે મુકેશ અંબાણીના દરેક ફંક્શનમાં હાજર રહેતા હોય છે, એમણે આ પ્રસંગે સલમાન ખાને અનંત અને રાધિકા સાથે ખૂબ મસ્તી કરી. પાર્ટીમાં સલમાન ખાને અનંતને ફિલિપ બ્રાન્ડની એક મોંઘી કસ્ટમાઇઝ વોચ અને રાધિકાને ડાયમંડ ઇયરિંગ ગિફ્ટ આપી છે. આ સાથે શાહરૂખ ખાન, કે જે બોલિવૂડના કિંગ ખાન કહેવાય છે, એમણે ગિફ્ટ આપવામાં મામલે કિંગ સાબિત થયા છે. એણે અનંત અને રાધિકાને સૌથી મોંઘી ગિફ્ટ આપી છે કે જેમણે એ ગિફ્ટમાં 5 કરોડની મર્સિડીઝ બેન્ઝ જે 300 SLR ગિફ્ટ કરી છે, જેની કિંમત સાંભળીને પણ તમારા હોશ ઉડી ગયા છે. આ સાથે બોલિવૂડ સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ એ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને મોંઘી ગિફ્ટોનો વરસાદ કર્યો હતો. ત્યારે દોસ્તો, એમની વેડિંગ સેરેમની હોય કે બર્થડે પાર્ટી હોય કે અંબાણી પરિવારમાં ઉજવવામાં આવતા તમામ જે તહેવારો છે એમની ઉજવણી હોય, એમાં બોલિવૂડ સેલેબ્સનો તો જમાવડો રહેતો જ હોય છે, પરંતુ અંબાણી પરિવારના તમામ સદસ્યો પણ એમને મોંઘીદાટ ગિફ્ટો આપતા હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને રાધિકા મર્ચન્ટના જન્મદિવસની વાત કરી છે. રાધિકા મર્ચન્ટ, કે જે અંબાણી પરિવારની વહુ છે, જ્યારથી જ રાધિકા મર્ચન્ટનું અંબાણી પરિવારમાં આગમન થયું છે ત્યારથી લઈને અંબાણીની સંપત્તિમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે. દોસ્તો, આ વિશે આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.